ઉત્તર ગુજરાત અને વાવ-થરાદ પંથકનું રબારી સમાજનું મળશે મહાસંમેલન। આગામી 25 જાન્યુઆરીએ ડીસામાં યોજાશે મહાસંમેલન, જેમાં રબારી સમાજમાં રહેલા કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ ઘડાશે। લગ્ન મરણ સહિતના પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ પર પ્રતિબંધ લગાવાશે। સાથે જ કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ બંધ કરી શિક્ષણ પાછળ પૈસા ખર્ચવાનો નિર્ધાર કરાશે। મહત્વનું છે કે કસુંબા પ્રથા જેવા કુરિવાજો સહિત વ્યસનોને પણ નાબૂદ કરી શિક્ષણ પાછળ કામગીરી કરવા ચર્ચા કરાશે। સોના ચાંદીના દાગીના સહિતના ખર્ચાઓમાં પણ કાપ મૂકી સામાજિક નિર્માણ કરવું જરૂરી બન્યું હોવાનું ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું। ધાનેરામાં મળેલી આ સભામાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, રાજસ્થાનના રાણીવાડાના ધારાસભ્ય રતન દિવાસી સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના ધર્મગુરુ અને આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત ઠાકરસિંહ રબારીએ ડીજે મામલે કહ્યું કે ડીજે લાવવું બિલકુલ ખોટું છે, ડીજે બંધ કરે તેને હું આવકારું છું। પણ અમારા સમાજના જે બંધારણ થશે એમાં ડીજે બંધ છે, એટલે હવે એ સમાજની વાત અલગ છે, વ્યક્તિગત અલગ છે। અમારા સમાજમાં બધા જ પાળી શકે, ઓછા ખર્ચા થાય, આ સમયની સાથે શિક્ષણમાં વધુ ખર્ચો કરે, બાળકોને શિક્ષણ વધુ અપાવે, ધંધા રોજગારમાં વધુ રોકાણ કરે અને આગળ વધે, આ ભણેલા ગણેલા સમાજોની હરોળમાં જાય, એ અમારા પ્રયત્નો છે અને એ બંધારણના બધા જ મુદ્દાઓ એમાં આવશે। અમારે ત્યાં અલગ અલગ જૂની વર્ષો જૂની પરંપરા હતી। રબારી સમાજ એ પશુધન અને ખેતી માટેનું કામ કરતું હતું, પરંતુ હવે સમય જતાં પરિસ્થિતિ બદલાણી, દીકરા દીકરીઓ ભણી અને વેપાર અર્થે અત્યારે અહીંના લોકો કર્ણાટક, બેંગ્લોર, પૂના, અમદાવાદ, સુરત અનેક જગ્યાએ છે, ત્યારે એમને સમયની પણ ખૂબ જરૂરિયાત છે અને એના માટે સમયનો ખૂબ ખોટો જે બગાડ થતો હતો એ બધી પ્રથા અમારા અંદર વર્ષો જૂની કસુંબા પ્રથા હતી, તો એ કસુંબા પ્રથા પણ સદંતર બંધ કરવી, બાળ લગ્નો પણ બંધ કરવા, આવા અનેક પ્રકારના મંડપ માટે કરીને ખોટા ખર્ચાઓ થાય, આવા અનેક પ્રકારના જે ખોટા ખર્ચાઓ હતા એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓનો આ બંધારણ 25 તારીખે થઈ અને 26 તારીખથી અમલ આવશે ત્યારથી સંપૂર્ણપણે બંધ થશે અને એના કારણે કરી અને લગભગ તો સમાજના 500 કરોડ કરતાં પણ વધારે રૂપિયા વાર્ષિક બચશે। આધુનિક જમાનામાં મોબાઈલ કંપની જે મોબાઈલ બનાવે છે એનો વડો એ મોબાઈલ નથી વાપરતો। મોબાઈલ માત્ર ને માત્ર જરૂરિયાત પૂરતું છે, પરંતુ અત્યારે બેકારીના કારણે લોકો નવરા બેઠા છે, માત્ર ને માત્ર ઇન્સ્ટાગ્રામમાં વિડીયા, નાચવાનું, ગીતો, એના સિવાય મોબાઈલનું મોબાઈલથી જો બિઝનેસ કરતા હોય તો અમારું ના નથી, પણ મોબાઈલથી વિકૃતતા આવી છે। ઘણા બધા કિસ્સા બને, તમે જુઓ છો, જ્યાં મર્ડર થઈ જાય, એકબીજી દીકરીને ઇન્સ્ટાગ્રામમાં ફસાઈ જાય અને પોલીસ સ્ટેશનોમાં કેસ થાય અને પછી જુઓ ત્યાં કશું ન હોય, સારા સમ્રાટ સારા ફોટા મોકલી દે અને સ્નેપચેટમાં તમે જુઓ કેવા દીકરીઓ સાથે ફ્રોડ થઈ રહ્યા છે। અત્યારે સાયબર ફ્રોડ કેટલા થાય, એટલા માટે કહું છું કે દીકરીઓ પાસે જ્યારે મોબાઈલ હોય એટલું શિક્ષણ ના હોય અને ફ્રોડનો ભોગ બને છે અને દીકરીઓ ફસાઈ જાય અને આવા ઘણા લવ જેવા જે કિસ્સાઓ થાય છે એ મોબાઈલથી થાય। મોબાઈલ યુગ નહોતો ત્યારે આ દીકરીઓના ભાગવાના આટલા કિસ્સા નહોતા બનતા। પાટણના ચાણસ્મા તાલુકાના મણિયારી ખાતે 84 પાટીદાર મહિલાઓનું મોટું સંમેલન યોજાયું। પાઘડીની લાજના નામે યોજાયેલા આ સંમેલનમાં 3000થી વધુ પાટીદાર મહિલાઓ ઉપસ્થિત રહી। સંમેલનમાં 84 કડવા પાટીદાર સમાજ દ્વારા મોટી પહેલ કરાઈ। ભાગી ગયેલ દીકરીઓ પાછી આવવા માંગે તો સન્માન સાથે લાવવામાં આવશે। ભાગી ગયેલ દીકરીઓમાં સમાજનો ડર દૂર કરવાનો પ્રયાસ, દીકરીઓ અને મહિલા જાગૃતિ માટે નવી પહેલ કરાઈ। ભાગી ગયેલ દીકરીઓ પરત આવી અને તેમનું માન જાળવી રાખશે સમાજ। તો 84 પાટીદાર મહિલાઓનું આ સંમેલન યોજાયું હતું, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવાયા। ચાણસ્માના મણિયારી ખાતે આ સંમેલનનું આયોજન થયું। ખાસ કરીને દીકરીઓ તરીકે તમે આટલા બધા પાવરફુલ થજો, એટલા બધા આમ ખૂંખાર થજો કે સામેવાળાને એમ થવું જોઈએ કે આન પાસે જાઉં તો આપણે બળીને ભસ્મ થઈ જાવ। અને જે દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરીને જઈ છે એ દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે જો તમે પાછા આવવા માંગતા હોય તો તમને તમારો પરિવાર અને સમાજ જે પહેલા તમારું માન હતું એ માન સાથે સ્વીકારવા તૈયાર છે।